ભચાઉના જુનાવાડા પાસે હાઈ ટેન્શન લાઇનને અડકતા ઘાસચારો ભરેલી ટ્રકમાં આગ લાગી। ભચાઉ તાલુકાના જુનાવાસ નજીક એક ગંભીર અકસ્માત બન્યો હતો, જેમાં ઘાસચારો ભરેલી ટ્રક હાઈ ટેન્શન વીજ લાઇનના સંપર્કમાં જતા આગની લપેટમાં આવી હતી। જોકે ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના બાદ માત્ર 4 મિનિટમાં જ સ્થળ પર પહોંચી ગઈ હતી, જેના કારણે મોટી જાનહાનિ અને આર્થિક નુકસાન ટળી ગયું હતું। મળતી માહિતી મુજબ ભચાઉના કાંઠા વિસ્તારમાંથી ગાયો માટેનો ઘાસચારો લઈને ટ્રક ભુજ તરફ જતી હતી। આ દરમિયાન જુનાવાસ પાસે આવેલા કરગરિયા ધાર્મિક સ્થાન નજીક ટ્રકમાં ભરેલો ઊંચો ઘાસચારો ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇનને અથડાયો હતો। વીજ લાઇનનો સ્પર્શ થતાં જ ઘાસમાં ચિંગારી ફાટી નીકળી અને ક્ષણોમાં આગ વિકરાળ બની ગઈ। આગ લાગતા જ ત્યાં હાજર એક જાગૃત નાગરિકે તાત્કાલિક 112 પર ફોન કરી જાણ કરી હતી। જાણ મળતા જ ભચાઉ ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી। ફાયર ફાઇટર પ્રવીણ દાફડાના જણાવ્યા મુજબ આગ પર કાબુ મેળવવા માટે સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવવો પડ્યો હતો। ફાયર બ્રિગેડની સમયસર અને અસરકારક કાર્યવાહીના કારણે આખી ટ્રકને બળી જતી બચાવી લેવાઈ હતી। ટ્રકમાં ભરેલો ઘાસચારો પણ મોટા ભાગે સલામત રાખવામાં સફળતા મળી હતી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે।